ભારતમાં આજકાલ આ ફ્રૂટની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. તેને કેક્ટસ ફ્રૂટ, પર્લ ફ્રૂટ અને પિટાયા જેવા નામથી ઓળખવામાં આવે છે. સાથે જ તેનો અનોખો દેખાવ અને સ્વાદ માટે પણ જાણીતું છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ અનોખું ફળ આરોગ્યપ્રદ ફળ, ચમકદાર રચના અને પોષક ગુણધર્મો માટે જાણીતું છે. ડ્રેગન ફ્રૂટ્સમાં વિટામિન સી, ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ રહેલા છે. ત્યારે ડ્રેગન ફ્રૂટને ઘણા લોકો સલાડમાં ઉમેરે છે તો કોઈ પીપર કે જેલી બનાવીને ખાય છે. અને આ ફળમાં વિટામિન સી, આયરન અને પોટેશિયમ રહેલા હોવાથી હાડકાં, હૃદય અને ત્વચા માટે વરદાન છે. ડ્રેગન ફ્રૂટમાં ફાઇબર રહેલા હોવાથી અને ઓમેગા-3 ફેટી એસિડ હોવાથી હૃદયને મજબૂત બનાવે છે અને ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે, હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે અને ત્વચાને સુંદર, ગ્લોઈંગ અને ચમકદાર બનાવે છે. તેમજ ડ્રેગન ફ્રૂટ મલેરિયા, ડેન્ગ્યુ, કેન્સર જેવા રોગોમાં બ્લડ સેલ્સની માત્રા વધારવામાં પણ ઉપયોગી છે. આ સાથે એક ખાસ વાત જણાવી દઉં કે જો વધુ પડતું ડ્રેગન ફ્રૂટ ખવાઈ જાય તો પેટમાં ગરબડ અને ડાયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ડ્રેગન ફ્રૂટનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું વધુ લાભદાયક છે. અને ડ્રેગન ફ્રૂટ ન માત્ર સ્વાદ માટે મજા આપે છે, પરંતુ તે આરોગ્ય માટે પણ અનેક લાભો પ્રદાન કરે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.